ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે મેઘરજના અંતરિયાળ એવા મુળશી ગામે 1.5 કિલોમીટરનો રસ્તો વર્ષોથી કકડધજ હાલતમાં તંત્ર દ્વારા રસ્તાની માંગ સાથે આકરી ગરમીમાં રસ્તે બેસી ભજન પ્રજાજનો દ્વારા કરવામાં આવ્યું। સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાના દાવા કરવામાં આવે છે, પણ આ દાવા પોકળ સાબિત થતા હોય છે। ત્યારે મેઘરજના અંતરિયાળ એવા મુળશી ગામે 1.5 કિલોમીટરનો રસ્તો વર્ષોથી ખખડધજ હાલતમાં તંત્ર દ્વારા રસ્તાની માંગ સાથે આકરી ગરમીમાં રસ્તે બેસી ભજન કર્યા। મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા મુળશી ગામે ગ્રામ પંચાયતની રાવળ ફળિયા સુધી 1.5 કિલોમીટરનો રસ્તો 20 વર્ષ પહેલા બન્યો હતો। ત્યારબાદ આ રસ્તાની કોઈ મરામત કરાવી નથી। આ રસ્તા પર કપચી સહિતનું મટીરિયલ ઉઘડી ગયું છે। ખરાબ રસ્તાને કારણે કોઈ વાહન આવી શકતું નથી। બીમારી સમયે 108 પણ પહોંચી શકતી નથી। ચોમાસામાં પણ રહીશોની ખૂબ કફોડી હાલત છે। તંત્રમાં અનેક વખત ગ્રામજનોએ રજૂઆત કરી પણ તંત્ર ગ્રામજનોની મુશ્કેલી સમજી શકતું નથી ને લોકો રસ્તાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ સમગ્ર હકીકતથી કંટાળી રહીશોએ ભગવાન અને ભક્તિનો સહારો લીધો। ગ્રામજનો આ તૂટેલા રોડ ઉપર બેસી ભગવાનના ભજન કરીને તંત્રને જગાડવાના પ્રયત્નો કર્યા છે અને ઝડપી રસ્તાની સુવિધા રહીશોને પ્રાપ્ત થાય તેવી માંગ કરાઈ। ब्यूरो चीफ परमार उदराज सिंह, न्यूज़ 7 इंडिया अरवल्ली। साहेब अमे आ रस्ता माटे खास आंदोलन जेवुं कर्युं है। आ बधा मळ्या छे 50-60 जणा। रावळ फळियानो 40 घर है, अमारो 40-50 घर है। रस्तो 10-15 वर्ष पहला कर्यो, अत्यारे हालत बहु खराब है। चूंटणी वखते बधा नेताओं मोटा मोटा आश्वासन आलीने जता रहे, वळતું कोई देखातुं है नहीं। अमारे सत्वरे आ रस्ता माटे कोई थाय ए माटे अमारी नम्र अपील है। आज अमे रामदूने पण बोलावीए रस्ता भगवान एवं कोई नेसा उतरे ए माटे कोई जग्याए रजूआत करवानो तो कोई बहुलेखित बी रजूआत करी, अमे मौखिक बी रजूआत करी पण कोई पण पगलो लेवामां आव्यो नथी। एटला माटे अमारे आज आ पगલું ભરવું પડ્યું। आज रोज मेघरज तालुकाना मुळशी गामे जाफरी फळीनी अंदर रावळवास અને રામરવાસના અમારા મકાન 100 ઘરોની આજુબાજુ છે અને સાહેબ રસ્તો અમારો એકદમ હાલતમાં તૂટી જવાથી અમે સરકારશ્રીને બહુ વાર અપીલ કરેલ છે, તો છતાં અમારી સામે કોઈ જોયેલ નથી અને કોઈ પગલાં લીધેલ નથી। અને અમારે ગામથી દૂર જવા માટે કે કોઈ પશુ બીમાર હોય, માણસ બીમાર, કોઈ ડિલિવરી હોય તો સાધન કે 108 આવવા માટે મંજૂર નથી। આવો એકદમ બેકાર રસ્તો હોવાથી અમે સરકારશ્રીને બહુ અપીલ કરવા છતાં એના કાયદેસરના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને અમારા માટે બહુ તકલીફ છે। અને રસ્તો એકદમ બેકાર હાલતમાં હોવાથી અમે ગામજનો સર્વ ડામણભાઈઓ રાવળભાઈઓ મળી ને સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે ખરેખર અમારું આટલું કામગીરી હાથ પર લે અને તેના ઉપરાંત અમે આ ભજન મંડળી અને રાખી અને ભગવાનને શ્રી રામને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે આટલું કામ અમારે થાય એવી અમારી આપશ્રીની અપીલ છે।